ઢોર ઢોકર છે, જીવજંતુ છે કે અન્ય જે સજીવ સૃષ્ટિ જે કુદરતે રચી છે તેમાંથી કોઈ પણ પ્રાણી, પશુ કે પક્ષી એ ભગવાનનું નામ નથી લઈ શકતું. આ એક જ મનુષ્ય એવું ઉત્તમ પ્રકારનું સર્જન પરમાત્માએ કર્યું છે એ ભગવાનનું નામ લઈ શકે છે. એટલે બાઈ જગવું એ કર્યું. કારણ કે હરિભાઈના હજારો નામ, પાછું કયા નામ તારો નામ લેવું એનું સહજ રીતે નામ બાઈ જગુએ સદગુરુ સવારામ પાસે ગયા અને અખંડ નામની પ્રાપ્તિ એમની પાસેથી કરી અને એમને એમનો જન્મ સુધારી અને આપણને જગાડવા માટે પ્રયત્ન કર્યો. બાઈ જગુ એમના ગુરુને કહ્યું, પણ આપણે પણ આપણા ગુરુ અથવા પરમાત્મા અથવા ભગવાનને આ જન્મ સુધારવા માટે થઈને અરજ કરી શકીએ, પ્રાર્થના કરી શકીએ, ભજન કરી શકીએ. એટલા માટે થઈને આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે. નહીં તો સવારામ ભગતના પત્નીનું નામ જમનાબાઈ હતું, એ ભજન ના કરી શક્યા. ભજન ના કરવાનું કારણ બીજું કઈ નહીં, એ તો મારા ગુરુ છે, એ તો મારા પતિ છે અને પતિના ભાવથી રહી ગયા અને પરમ પદને પામી શક્યા નહીં. જ્યારે બાઈ જગુ હતી એ ગુરુ સવા ભગતને પોતાના ઈષ્ટો માન્યા, પરમાત્મા માન્યા, ભગવાન માન્યા. ત્યારે પોતાના ઘરના વ્યક્તિ હોય પોતાના વ્યક્તિને ના માન્યા, એ રહી ગયા. કહેવાનો આશય શું છે કે આ મનુષ્ય જન્મ જ્યારે આપણને મળ્યો છે, આયા તો જાય રાજા ફકીર અને જેટલા આવે છે ને એક દિવસ ફરજિયાત જવાનું છે. લાગે છે એવું નથી લાગતું. આપણને એવું લાગે છે કે આપણે હજી જીવવાના છીએ, આપણે જવાના નથી. પણ અભાવે, એ સમજણના અભાવે, વચનના અભાવે આપણને એવું લાગે છે કે આપણે જવાના નથી. એ મનનું કારણ છે. પણ ફરજિયાત આ જે કંઈ દેખાય છે ને એક દિવસ આ દેહ પડવાનો છે, પડવાનો છે, પડવાનો છે. આ પાંચ તત્વોનું શરીર જે પરમાત્માએ ખૂબ જ કૃપા કરીને મનુષ્યને આપ્યું છે, મનુષ્યને એટલા માટે આપ્યું છે કે એ મારું નામ લઈ શકે, એટલા માટે મારું ભજન કરી શકે, મને યાદ કરી શકે અને એનું ઋણ ચૂકવી શકે. 84 લાખ ધર્મનું ઋણ ચૂકવવા માટેનો અવસર એટલે આ મનુષ્ય જન્મ. સમજાય છે? નહીં તો સમજાય એવું નથી. પાછું 84 લાખ જન્મોમાંથી મુક્ત થવા માટે થઈને પણ યાને કે બીજી રીતે પરિભાષામાં જોવું હોય તો દુઃખમાંથી, ભવે ભવના દુઃખમાંથી મુક્ત થવું હોય, એમાંથી બહાર નીકળી જવું હોય તો આ જન્મ. બાકી મનુષ્ય જન્મ તરીકે જે કંઈ કરી છે એ કર્મરૂપી અહીંયા બેલેન્સ થશે, જથ્થો થશે અને એ કર્મને આજે ફરી પાછા પુનરપી જન્મ, પુનરપી મરણ, ફરી પાછું સંસાર ચક્ર આપણું ચાલુ થશે. અને સંસાર ચક્રની અંદર દુઃખ જ છે, ક્યાંય સુખ નથી. અહીંયા બેઠા છે બધા પૂછી જુઓ, અંદર અહીંયા હોળી હશે, મને શાશ્વત શાંતિ છે આવો અહેસાસ કરો. કદાચ સુખી હોય તો આર્થિક રીતે કદાચ સુખી હશે, પણ અંદર અગણ જ્વાળા હશે, માનસિક શાંતિ નહીં હોય. તો માનસિક શાંતિ માટે કદાચ કોઈ ઉત્તમ પ્રકારનો ઉપાસના સ્વરૂપે કોઈ હોય તો એના નામનું ભજન છે. જેને આપણું સર્જન કર્યું છે એને યાદ કરીએ તો અને તો જ માનસિક રીતે શાંતિ મળે. તે સિવાય આ દુનિયાની અંદર કોઈ જગ્યાએથી શાંતિ મળે તેવી નથી. ઘણી વખત આ સિકંદર જેવો સિકંદર વિશ્વ વિજેતા બનવા માટે અને બન્યો ખરો. પણ એક ભારતીય સંતે એવું શીખવાડી દીધું, એટલે આ સોય લઈ જજે, તારા અલાકારાને આપજે, ત્યારે આ દેહ પડે ત્યારે, આ શરીર પડે ત્યારે તારા ઉદાર હતું આટલું આપજે. શું આપી દે એને? ખાલી સોય. અને એ જાગ્યો પણ સિકંદર કરે. આ તો સોય તો ના લઈ જઈ શકાય, ભગવાનના ઘરે કઈ રીતે લઈ જઈ શકાય? અને એ જપીને જ્યાં જાગ્યો
અને જાગ્યા પછી મિત્રો એને ભક્તિ માર્ગ પકડેલો, પણ છતાં એમ કહેવામાં આવે છે કે એનું શરીર ફક્ત 32 વર્ષ સુધી જ રહ્યું હતું. 32 વર્ષના ઉંમરે એનું અવસાન થયું. ત્યારે 32 વર્ષના અવસાન પછી એમ કહેવામાં આવ્યું હતું કે એની માને કહેતો રહ્યો કે તારા પહેલો શરીર છૂટી જાય તો જે જનાજો કાઢે ને, શમશાન યાત્રા કાઢે ને, જે ઠાકડી બોલે તે તેમાં મારા બંને હાથ ખુલ્લા રાખી દે. એટલા માટે કે સિકંદર જેવો સિકંદર વિશ્વ વિજેતા બનેલો વ્યક્તિ ખુલ્લા હાથે આવ્યો તો ખુલ્લા હાથે જાય છે. કશું જ લઈને આવ્યો નતો, કશું જ લઈને જતો નથી. બીજી રીતે કહીએ તો બંધ મૂકી બંધ મૂકી જવાનું. હકીકત શું કરવાનું છે? અહીંયા બાઈ જમવું એ છે કે ગુરુજી મારો આ જન્મ સુધારી લો અને એ પરમાત્માના નામ સાથે જોડાણ કરીને સુધારો. બાકી તે સિવાય સુધરે એવી સ્થિતિ નથી.